રાધે રાધે. આપનું સ્વાગત છે. આજે આપણે ગુજરાતીTV.com પર સેવક માધવ જસાપુરા દ્વારા પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજના એક ખૂબ જ રસપ્રદ સત્સંગનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવાના છીએ. આ કોઈ સામાન્ય પ્રવચન નથી, પણ ભક્તો દ્વારા પૂછાયેલા કેટલાક ખૂબ જ સીધા, વ્યવહારુ અને કહી શકાય કે મૂંઝવતા પ્રશ્નોનો સંગ્રહ છે. બિલકુલ. અને આપણો હેતુ માત્ર એ જાણવાનો નથી કે મહારાજજીએ શું જવાબ આપ્યો, પણ એ સમજવાનો છે કે એ જવાબોની પાછળ કયો સિદ્ધાંત કામ કરે છે. આજે આપણે એક સાધકની સંપૂર્ણ યાત્રાને સમજવાનો પ્રયત્ન કરીશું. શરૂઆત કરીશું પાયાથી, એટલે કે ગુરુ સાથેના સંબંધથી. પછી જોઈશું કે એ માર્ગ પર ચાલતી વખતે અંદર કયા સંઘર્ષો થાય છે અને બહાર દુનિયા સાથે કેવી રીતે વ્યવહાર કરવો. અને અંતે આ બધી મથામણ આપણને કયા અંતિમ સત્ય સુધી લઈ જાય છે તેની પણ ચર્ચા કરીશું. તો ચાલો આ યાત્રા શરૂ કરીએ. પહેલો જ સવાલ કેનેડાથી એક ભક્તનો છે, જે કદાચ વિદેશમાં રહેતા હજારો ભક્તોના મનની વાત છે. તેઓ પૂછે છે કે શું અમે અહીંથી તમને યાદ કરીએ તો અમારો સંદેશો તમારા સુધી પહોંચે છે? આ એક ભૌતિક અંતરની ચિંતા છે ને? અને મહારાજજીનો જવાબ ભૌતિકતાથી પર લઈ જાય છે. તેઓ કહે છે કે સંદેશો મળે કે ન મળે એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે તમારા હૃદયમાં જે ગુરુ તત્વ બિરાજમાન છે તે બધું જ જાણે છે. એ તત્વ જ તમારી પાસે ભક્તિ કરાવી રહ્યું છે. અહીં તેમણે ગુરુને એક શરીર તરીકે નહીં, પણ એક ચેતના, એક તત્વ તરીકે રજૂ કર્યા છે. આ ગુરુ તત્વનો ખ્યાલ થોડો ગહન છે. શું આપણે તેને થોડી સરળ ભાષામાં સમજી શકીએ? જરૂર. ગુરુ તત્વને તમે એક આધ્યાત્મિક વાઈફાઈ જેવું સમજી શકો. ગુરુનું શરીર એક રાઉટર જેવું છે જે સિગ્નલને પ્રબળ બનાવે છે. પણ સિગ્નલ એટલે કે તત્વ તો સર્વવ્યાપી છે. એ તમારા હૃદયમાં પણ ઉપલબ્ધ છે. તમારે બસ સાચો પાસવર્ડ એટલે કે ગુરુ મંત્ર લગાવીને એ ચેતના સાથે કનેક્ટ થવાનું છે. વાહ! આ વિચાર શિષ્યને બાહ્ય સંકેતો પર નિર્ભર રહેવાને બદલે પોતાની આંતરિક શક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રેરે છે. બરાબર. આ બહુ જ સરસ રીતે સમજાવ્યું. તો પછી આ કનેક્શનને, આ પ્રેમને વધારવાનો રસ્તો શું? કારણ કે એકવાર તમે તત્વને સમજી લો પછી તેમાં ઊંડા ઉતરવાની ઈચ્છા થાય જ. અને એનો ઉપાય પણ એટલો જ સીધો છે. ગુરુ મંત્રનો વધુમાં વધુ જપ કરો. પણ અહીં સમજવા જેવી વાત એ છે કે મંત્ર માત્ર શબ્દોનો સમૂહ કેમ નથી? ઘણાને સવાલ થાય કે શબ્દ અને વ્યક્તિ એક કેવી રીતે હોઈ શકે? વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ દરેક વસ્તુ એક ચોક્કસ ફ્રીક્વન્સી પર વાઇબ્રેટ થાય છે. આ સિદ્ધાંત મુજબ ગુરુમંત્ર એક ગુરુની ચેતનાનું જ ધ્વનિ સ્વરૂપ છે. એટલે જ્યારે તમે જપ કરો છો ત્યારે તમે શાબ્દિક રીતે તેમની ઊર્જા સાથે તમારી ઊર્જાને ટ્યુન કરી રહ્યા છો. ઓહ, એટલે કે જપ એ એક પ્રકારનું ટ્યુનિંગ છે. આ સંબંધમાં એક ભાવનાત્મક પ્રશ્ન પણ પૂછાયો છે કે ગુરુને શું ખુશ કરે છે અને શું દુઃખી? આ બતાવે છે કે શિષ્ય ફક્ત નિયમોનું પાલન નથી કરવા માંગતો, પણ ગુરુને પ્રસન્ન પણ કરવા માંગે છે. એક વ્યક્તિગત સંબંધ અનુભવવા માંગે છે. તમે બહુ સચોટ મુદ્દો પકડ્યો અને જવાબ પણ એટલો જ ભાવનાત્મક છે. મહારાજજી કહે છે કે જ્યારે સાધક રાધા નામનો જપ કરે, જે વૃંદાવન પરંપરામાં ભક્તિનું સર્વોચ્ચ સ્વરૂપ મનાય છે, અને શાસ્ત્રો મુજબ આચરણ કરે ત્યારે તેમને અપાર સુખ મળે છે. અને દુઃખ ત્યારે થાય છે જ્યારે કોઈ મનમાની કરે, વ્યસન કરે કે ધર્મ વિરુદ્ધ ચાલે. આમાં એક પિતા જેવી લાગણી છે, ખરું ને? જે પોતાના સંતાનને ખોટા માર્ગે જતું જોઈને દુઃખી થાય. સાચી વાત. તો ગુરુ તત્વ સાથે જોડાણની વાત સ્પષ્ટ થઈ. પણ આ જોડાણમાં સૌથી મોટો અવરોધ તો આપણું પોતાનું મન જ બને છે. અને એના પર પણ અંબાલાથી એક બહુ જ સચોટ સવાલ પૂછાયો છે કે ભક્તિમાં મન લગાવવાનો પ્રયત્ન કરું છું, પણ તે ભાગી જાય છે. સાચું કહું તો આ મારી પોતાની સમસ્યા છે. હું જ્યારે પણ ધ્યાન કરવા બેસું ત્યારે દુનિયાભરના વિચારો આવે. અને આ લગભગ દરેક સાધકનો અનુભવ છે. મહારાજજીનો ઉપાય ખૂબ જ વ્યવહારુ અને મનોવૈજ્ઞાનિક છે. તેઓ કોઈ જાદુઈ સમાધાન નથી આપતા. તેઓ કહે છે, જીભથી નામ જપ કરતા રહો. તેમનો તર્ક સ્પષ્ટ છે. જ્યાં સુધી હૃદયમાં મલિનતા એટલે કે સાંસારિક વાસનાઓ છે, ત્યાં સુધી મન ભાગશે જ. તમે તેને બળજબરીથી રોકી નહીં શકો. તેની સાથે લડવાથી તે વધુ શક્તિશાળી બનશે. તો
તો શું એનો અર્થ એ છે કે મનને સ્થિર કરવાનો પ્રયત્ન જ છોડી દેવો, બસ એને ભટકવા દેવું? ના, પ્રયત્ન છોડવાનો નથી, પણ પ્રયત્નની દિશા બદલવાની છે. અહીં ક્રમ સમજાવ્યો છે. પહેલા કર્મ કરો, એટલે કે જીભથી સતત નામ જપ કરો, ભલે મન ગમે ત્યાં ભટકતું હોય. આ સતત અભ્યાસથી ધીમે ધીમે ચિત્ત શુદ્ધિ થશે, અને જ્યારે હૃદય નિર્મળ થશે, ત્યારે મન જે અત્યાર સુધી બહાર સુખ શોધતું હતું, તે અંદર જ આનંદનો અનુભવ કરીને આપોઆપ શાંત થઈ જશે. તેઓ તત્કાલ પરિણામની અપેક્ષા રાખવાને બદલે ધીરજપૂર્વક સતત અભ્યાસ પર ભાર મૂકે છે. તેમણે પેલું 30 મિનિટ કીર્તન અને શ્રીમદ ભાગવતનો એક અધ્યાય વાંચવાનો પણ ઉપાય સૂચવ્યો છે ને? હા, આનો અર્થ એ કે અલગ અલગ લોકો માટે અલગ અલગ પદ્ધતિઓ કામ કરી શકે છે. બરાબર. કોઈની પ્રકૃતિ ભાવુક હોય, તેને કીર્તનમાં આનંદ આવે. કોઈની પ્રકૃતિ બૌદ્ધિક હોય, તેને શાસ્ત્ર વાંચનમાં રસ પડે. કોઈની શાંતિથી જપ કરવો ગમે. મુખ્ય ઉદ્દેશ્ય મનને કોઈક રીતે ભગવાન સાથે જોડી રાખવાનો છે, જેથી સાંસારિક વિચારો માટે જગ્યા જ ના રહે. આ સંદર્ભમાં એક વાક્ય મને રોકાઈને વિચારવા પર મજબૂર કરે છે. મન લાગે કે ન લાગે, બસ રાધા રાધા રટતા રહો, એક દિવસ વિજય પ્રાપ્ત થશે. શું આનો અર્થ એ છે કે પરિણામની ચિંતા કર્યા વગર માત્ર પ્રક્રિયા પર ધ્યાન આપવાથી સફળતાની સંભાવના વધી જાય છે? હા, અને એમાં એક ઊંડો મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત પણ છે. આગળ એક ભક્ત શરીર પ્રત્યેના મોહ એટલે કે દેહરાગને કેવી રીતે છોડવો તે પૂછે છે. તેના જવાબમાં મહારાજજી કહે છે કે રાગથી જ રાગને કાપો. સંસારનો રાગ છોડવા માટે ભગવાનમાં રાગ એટલે કે પ્રેમ કરો. આ માત્ર આધ્યાત્મિક વાત નથી, ખબર છે? આધુનિક મનોવિજ્ઞાન પણ આને સબ્લિમેશન કહે. કોગ્નિટિવ રિફ્રેમિંગ. બરાબર. એ જ કહે છે, જ્યાં તમે એક આવેગ કે આસક્તિને દબાવવાને બદલે તેને એક ઉચ્ચ અને રચનાત્મક દિશામાં વાળી દો છો. મહારાજજી એ જ સિદ્ધાંતને ભક્તિના સંદર્ભમાં મૂકી રહ્યા છે. વાહ! આ તો પ્રાચીન જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનનું અદ્ભુત મિલન છે. તો આપણે ગુરુ સાથે સંબંધ સ્થાપ્યો, મનના સંઘર્ષને સમજો, પણ આ સાધના તો સમાજમાં રહીને કરવાની છે, અને ત્યાં તો નવા જ પડકારો છે. ગુજરાતના એક ભક્ત પૂછે છે કે જો કોઈ આપણા ગુરુ કે ઇષ્ટની નિંદા કરે તો શું કરવું? આ એક ખૂબ જ સંવેદનશીલ પરિસ્થિતિ છે, જેમાં ગુસ્સો આવવો સ્વાભાવિક છે. સ્વાભાવિક છે. અને સામાન્ય પ્રતિક્રિયા દલીલ કરવાની કે ઝઘડો કરવાની હોય છે. પણ મહારાજજીનો જવાબ આશ્ચર્યજનક રીતે અલગ છે. તેઓ કહે છે, ઝઘડો નહીં, ઉપેક્ષા કરો. તેને ગાંડો સમજીને, કાન બંધ કરીને ત્યાંથી નીકળી જાઓ અને પોતાના નામ જપમાં લાગી જાઓ. પણ શું આ એક રીતે પીછેહટ કરવા જેવું કે કાયરતા જેવું ન ગણાય? પોતાના વિશ્વાસ માટે ઊભા ન રહેવું? આ સવાલ બહુ સારો છે. પણ આ પીછેહટ નથી. આ પોતાની ઊર્જા અને માનસિક શાંતિ બચાવવાની સમજદારી છે. જરા વિચારો, એ દલીલમાં જીતીને તમને શું મળશે? ક્ષણિક સંતોષ. પણ એના માટે તમે તમારી મનની શાંતિ, તમારી સાધનાની ઊર્જા ગુમાવી દેશો? આધ્યાત્મિક પરિભાષામાં આને ઉદાસીનતા કહેવાય છે, જેનો અર્થ છે બિનજરૂરી બાબતોમાં ભાવનાત્મક રીતે ન જોડાવું અને પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું. એટલે કે આધ્યાત્મિક માર્ગનું પહેલું પગથિયું કદાચ ઇગ્નોર બટન દબાવતા શીખવું છે. આ જ રીતે બીજો એક વ્યવહારુ પ્રશ્ન છે કે જ્યારે આપણે સાચા હોવા છતાં લોકો આપણને ખોટા સમજે, ત્યારે શું કરવું? આ તો ઓફિસમાં, પરિવારમાં બધે જ થતું હોય છે. અહીં મહારાજજી સાધુ અને વીછીની પ્રચલિત કથાનું ઉદાહરણ આપે છે. વીછીનો સ્વભાવ ડંખ મારવાનો છે અને સાધુનો સ્વભાવ બચાવવાનો છે. વીછી વારંવાર ડંખ મારે છે, છતાં સાધુ તેને બચાવવાનું છોડતા નથી. સંદેશ સ્પષ્ટ છે, બીજાના વર્તનને કારણે આપણે આપણો સારો સ્વભાવ કે સાચો માર્ગ ન છોડવો જોઈએ. જે ખોટું સમજે છે તે તેના વિચારો અને કર્મોનું ફળ ભોગવશે. આપણું ધ્યાન આપણા કર્તવ્ય પર હોવું જોઈએ, લોકોના પ્રમાણપત્ર પર નહીં. હવે એક આધુનિક અને થોડો સંવેદનશીલ મુદ્દો લઈએ, જેના પર ઘણી ચર્ચાઓ થાય છે. પંજાબથી એક ભક્ત મહિલા સુરક્ષા કાયદાના દુરુપયોગ અને તેના કારણે પુરુષોના શોષણ વિશે પૂછે છે. આ એક જટિલ સામાજિક સમસ્યા છે. હા, અને મહારાજજીનો જવાબ ખૂબ જ સંતુલિત છે. તેઓ કોઈ એક પક્ષ નથી લેતા. તેઓ સ્વીકારે છે કે હા, કેટલાક કિસ્સાઓમાં કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે, જે એક વાસ્તવિકતા જ છે. પણ સાથે જ તેઓ એ પણ યાદ અપાવે છે
કે ભૂતકાળમાં સ્ત્રીઓ પર થયેલા ભયંકર અત્યાચારોને કારણે જ આ કાયદો બનાવવાની જરૂર પડી હતી. તેઓ સમસ્યાના લક્ષણો પણ નહીં પણ મૂળ પર જાય છે. અને એ મૂળ શું છે? તેઓ આનું કારણ શું ગણાવે છે? તેઓ આધુનિક સંબંધોની રીત, ખાસ કરીને ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ કલ્ચર અને લિવ ઇન રિલેશનને આ સમસ્યાઓનું એક મોટું કારણ ગણાવે છે. જ્યાં સંબંધો ધર્મ, મર્યાદા અને જવાબદારીના પાયા પર નથી ટકેલા હોતા. જ્યારે સંબંધોનો આધાર માત્ર ભાવનાત્મક કે શારીરિક આકર્ષણ હોય ત્યારે તે તૂટવાથી આવી કાનૂની લડાઈઓ થવાની સંભાવના વધી જાય છે. પણ શું આ સમસ્યાને માત્ર લિવ ઇન કલ્ચર સાથે જોડવી એ થોડું સરળીકરણ નથી? મારો મતલબ, સમાજમાં ઘણા પરિણીત યુગલો પણ આવા કાનૂની વિવાદોમાં ફસાય છે. શું આની પાછળ અપેક્ષાઓનો સંઘર્ષ કે નૈતિક મૂલ્યોનું પતન જેવા મોટા કારણો ન હોઈ શકે? તમે સાચું કહી રહ્યા છો. અને મહારાજજીનો ઈશારો પણ એ જ વ્યાપક નૈતિક પતન તરફ છે. લિવ ઇન કલ્ચર એ માત્ર એક ઉદાહરણ છે. મૂળ વાત ધર્મ અને મર્યાદાના પાલનની છે, પછી સંબંધ કોઈ પણ હોય. તેમનો ઉપાય કોઈ કાનૂની સુધારો નથી, પણ આધ્યાત્મિક છે. ધર્મનું પાલન કરો, ધીરજ રાખો અને ભગવાન પર ભરોસો રાખો. આ દર્શાવે છે કે તેઓ દરેક સામાજિક સમસ્યાને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી ઉકેલવાનો પ્રયાસ કરે છે. બરાબર. તો આ બધી સાધના, મન સાથેની લડાઈ અને સમાજ સાથેના વ્યવહાર પછી આપણે ક્યાં પહોંચીએ છીએ? હવે કેટલાક મૂળભૂત તાત્વિક પ્રશ્નો પર આવીએ, જે પૂછાયા છે. જેમ કે આત્મજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? આના માટે તેઓ 2 માર્ગ બતાવે છે અને બંનેને સમાન મહત્વ આપે છે. એક છે જ્ઞાન માર્ગ, જેમાં જ્ઞાની ગુરુ પાસે વેદાંતનો અભ્યાસ કરીને નેતિ આ નહીં. હા, એના દ્વારા સત્યને જાણવાનું હોય છે. અને બીજો છે ભક્તિ માર્ગ, જેમાં ભગવાનના શરણે જઈને નામ જપ અને લીલા કથાનું શ્રવણ કરવાનું હોય છે. મહત્વની વાત એ છે કે તેઓ કહે છે કે શુદ્ધ ભક્તિ દ્વારા પણ આત્મજ્ઞાન આપોઆપ પ્રગટ થઈ શકે છે. ભક્તને અલગથી જ્ઞાન માટે પ્રયત્ન કરવાની જરૂર નથી. એક બીજો ખૂબ જ ઊંડો પ્રશ્ન છે. જે દેખાય છે તે છે નહીં, તો સાચું શું? આ તો વેદાંતનો મૂળભૂત પ્રશ્ન છે, જેણે મોટા ઋષિઓને પણ વિચારતા કરી દીધા. અને જવાબ પણ એટલો જ ગહેન છે, પણ સરળ શબ્દોમાં. મહારાજજી કહે છે, જે દેખાય છે તે માયા છે, એટલે કે પરિવર્તનશીલ અને નાશવંત છે. અને જે સત્ય છે, એટલે કે ઈશ્વર, તે આ ભૌતિક આંખોથી દેખાતું નથી. તેને જોવા માટે સાધના દ્વારા જ્ઞાન નેત્ર પ્રાપ્ત કરવા પડે છે. પછી સિયારામમય સબ જગ જાનીની દ્રષ્ટિ કેળવાય છે, જ્યાં આખા જગતમાં પ્રભુ જ દેખાય છે. તેમની પંક્તિ ખૂબ જ સચોટ છે. દ્રષ્ટિ બદલાશે તો સૃષ્ટિ બદલાઈ જશે. વાહ! દ્રષ્ટિ બદલાશે તો સૃષ્ટિ બદલાઈ જશે. સંસાર નથી બદલાતો, તેને જોવાની આપણી દ્રષ્ટિ બદલાય છે. અને સૌથી મોટો પ્રશ્ન, જે કદાચ દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો હશે, ભગવાને આપણને પાપ કરવાની છૂટ કેમ આપી? જો તે સર્વશક્તિમાન છે, તો તેણે આપણને ખોટું કરતા રોક્યા કેમ નહીં? આનો જવાબ મહારાજજીએ ખૂબ જ સુંદર અને વ્યવહારુ ઉદાહરણથી આપે છે, જે કર્મ અને સ્વતંત્ર ઈચ્છાના જટિલ સિદ્ધાંતને એકદમ સ્પષ્ટ કરી દે છે. તેઓ કહે છે કે ભગવાને આપણને સંસારરૂપી બજારમાં મોકલ્યા છે, અને બજારમાં મોકલતા પહેલાં આપણને જ્ઞાનરૂપી બુદ્ધિ પણ આપી છે, જેનાથી આપણે જાણી શકીએ કે શું સારું છે અને શું ખરાબ. હવે બજારમાં શું ખરીદવું, સુખ કે દુઃખ, પુણ્ય કે પાપ, તે પસંદગી સંપૂર્ણપણે આપણી છે. ભગવાને આપણને સ્વતંત્રતા આપી છે, મજબૂરી નહીં. આથી જ આપણા કર્મોની જવાબદારી પણ આપણી જ છે. બરાબર. આ ચર્ચામાંથી સ્પષ્ટ થાય છે કે મહારાજજી દરેક સમસ્યાના મૂળમાં જઈને સરળ અને વ્યવહારુ સમાધાન આપે છે. અંતમાં દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને તેઓ જે સંદેશ આપે છે તે આજના યુવાનો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હા, અને તેમનો સંદેશ ખૂબ જ સંતુલિત અને વાસ્તવિક છે. તેઓ એવો આગ્રહ નથી રાખતા કે બધા ભણવાનું છોડીને ભક્તિ માર્ગ પર ચાલે. તેઓ કહે છે, ભક્તિ માર્ગ પર ચાલો કે ન ચાલો, પણ મહેરબાની કરીને ખોટા માર્ગ પર ન ચાલો. વ્યસન, વ્યભિચાર અને ખરાબ સંગતથી બચો. આ એક નૈતિક પાયો છે, જે દરેક યુવાન માટે જરૂરી છે.
અને અભ્યાસ માટે પણ તેમણે સુંદર વાત કહી. તમારો જે પણ વિષય હોય તેમાં ખૂબ મહેનત કરો અને એ મહેનતને કૃષ્ણાર્પણ કરી દો. એટલે કે ફળની ચિંતા કર્યા વગર કર્તવ્ય કરો, જે ગીતાનો સાર છે. અને જ્યારે પણ ખાલી સમય મળે ત્યારે મનને નકામી બાબતોમાં ભટકાવવાને બદલે રાધા રાધા નામ જપ કરો. આ યુવા પેઢી માટે ભૌતિક અને આધ્યાત્મિક જીવનને સંતુલિત કરવા માટે એકદમ પરફેક્ટ ફોર્મ્યુલા છે. અને આખી ચર્ચાના અંતે એક અંતિમ વિચાર જે આપણા સાંભળનારને વિચારવા મજબૂર કરી શકે છે. એક પ્રશ્નના જવાબમાં મહારાજજી કહે છે કે જે ભગવાનથી વિમુખ છે, એટલે કે જેનું મુખ સંસાર તરફ છે, તેના માટે આ સંસાર દુખાલે છે. પણ જે સન્મુખ છે, એટલે કે જેનું મુખ ભગવાન તરફ છે, તેના માટે આ જ સંસાર સુખનો સાગર છે. અને તેઓ એક ક્રાંતિકારી વાત ઉમેરે છે, જો ભજન કરશો તો આ સંસારમાં પણ પરમાનંદ છે. આ તો સામાન્ય માન્યતાથી એકદમ વિપરીત છે. આપણે તો હંમેશા સાંભળ્યું છે કે સંસાર છોડવાથી જ આનંદ મળશે. બરાબર. અને અહીં જ સાંભળનાર માટે એક વિચારવા જેવો પ્રશ્ન છે. આપણે સામાન્ય રીતે સંસારને દુઃખ અને બંધનનું કારણ માનીએ છીએ અને તેનાથી ભાગવા માંગીએ છીએ. પરંતુ શું એ શક્ય છે કે ખરો પ્રોબ્લેમ સંસારમાં નહીં, પણ સંસાર પ્રત્યેની આપણી દ્રષ્ટિમાં છે? શું એ શક્ય છે કે આપણી દ્રષ્ટિ અને કર્મ બદલીને આ જ સંસારને, આ જ સંબંધો અને કર્તવ્યોની વચ્ચે રહીને પરમ આનંદના અનુભવનું સ્થળ બનાવી શકાય? રાધે રાધે. આજે આપણે ગુજરાતીTV.com પર સેવક માધવ જસાપર દ્વારા પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગના કેટલાક ઊંડા વિચારો પર ચર્ચા કરી. આશા છે કે આ વિશ્લેષણ આપને જીવનના પ્રશ્નોને નવા દૃષ્ટિકોણથી જોવામાં મદદ કરશે. જો આપને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય તો આપના અભિપ્રાય કોમેન્ટમાં લખી અમને મોકલવાનું ચૂકશો નહીં. અને ગુજરાતીTV.com ને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે.